स्वागत है तमारू सूरत जिल्लाना खूबसूरत गांव कछोली में। अब अपनी धड़कनों को संभाल के रखिए, हाजिर है कछोली गांव की खूबसूरत मस्जिद। तो हवे આપણે કછોલી ગામની જુમ્મા મસ્જિદના મિનારા પર છીએ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। वेलकम बैक टू न्यू व्लॉग। दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे। एक और नए व्लॉग में आपका स्वागत करते हैं। आप देख सकते हैं पानोली रेलवे स्टेशन पर हम खड़े हैं और अपनी ट्रेन का इंतज़ार कर रहे हैं, सौराष्ट्र एक्सप्रेस। आज हमारा रुख है सूरत की जानिब, बल्कि सूरत से भी आगे हमें आज ट्रेन लेनी है मरोली, और मरोली से फिर हमें आगे जाना है एक खूबसूरत गांव कछोली। और कछोली में हमें कुछ काम है। कछोली हम जा रहे हैं, तो जब जाना हो रहा है तो आपको भी दिखाते हैं कछोली गांव। इस मुकम्मल व्लॉग में हमारे साथ बने रहिए। चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए, ताकि इस तरह के नए गांव और नए व्लॉग आपको देखने को मिले। रिनोवेशन થઈ રહ્યું છે પાનોલી સ્ટેશન પર, માશાઅલ્લાહ। જુઓ તમે, આ છે પાનોલીનું સ્ટેશન ને આપણે ટિકિટ લઈ લીધેલી છે 40 રૂપિયામાં। ઇન્શાઅલ્લાહ આસાનીના હાથે આપણે પહોંચી જશું મરોલી। પાનોલીથી મરોલી ટ્રેનનો ઇંતજાર છે આપણને। તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણે ચડી ગયા છે ટ્રેનમાં ને 20 રૂપિયાની એક કાકરી આપણે લઈ લીધી છે। ખાલી ચાય જ પીધેલી છે એટલે થોડું ભૂખ જેવું લાગતું છે। આ છે ભાઈ આપણું સુરત। સુરત આપણે પાસ કરી દીધેલું છે ને નેક્સ્ટ સ્ટોપ છે આપણો, જે સેકન્ડ લાસ્ટ સ્ટોપ રહે ઉધના, ને પછી ઇન્શાઅલ્લાહ મરોલી। સુરત જુઓ ભાઈ। તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, 2 વાગ્યા છે ને આપણે પહોંચી ગયા છે મરોલી રેલવે સ્ટેશન પર। સુરત પછી આપણે ટીસીના હાથમાં આવી ગયા એમ, તો આપણે 100 રૂપિયા આપી દીધા ને તેમાં આપણને સીટ મળી। તો હવે મરોલીથી આપણે કઈ તરફ જવાનું છે, મરોલી વેસ્ટમાં છે કે ઈસ્ટમાં છે, આપણને કંઈ ખબર નથી કઈ તરફ બહાર નીકળવાનું છે। જોઈએ, કોઈને પૂછીએ। સોરી, કછોલી વેસ્ટમાં છે કે ઈસ્ટમાં છે, મરોલીથી કઈ તરફ જવાનું છે એ આપણને ખબર નથી। તો હું બહુ એક્સાઇટેડ છું કછોલી જોવા માટે, કેમ કે ખાસા ટાઈમથી નથી ગયો। પહેલાં કોઈ વખત ગયો આ બચપનમાં, બટ બહુ ટાઈમથી, મતલબ મને યાદ નથી કે કછોલી કેવું ગામ છે। તો આપણે બહુ એક્સાઇટેડ છે, ઇન્શાઅલ્લાહ મજા આવશે। दोस्तों, હવે આપણે ફારૂકભાઈ સાથે મરોલીથી કછોલી જઈ રહેલા છે। હમણાં આપણે કફલેતા પાસ કરી રહેલા છે। આ કફલેતા બરાબર। તમે એવું કીધું ફારૂકભાઈ કેવા? મંસૂર ફારૂકભાઈ મંસૂર, બરાબર। તો સ્વાગત છે તમારું સુરત જિલ્લાના खूबसूरत गाम कछोली में। गाम है आ ग्राम पंचायत है। गाम है कछोली, तालुको है 84 ने जिल्लो है सूरत ने पिन कोड तमे जोई शको छो ने। आ तो कदाच जूनो है, पण एमां सरपंचनुं नाम लखेलुं छे रुकैया नज़ीर अहमद शेख, पण मारा ख्यालथी आ जूनो है 2017-18 નું કદાચ। હા, તો આ ગામ છે। પહેલો મંઝર છે ગામનો, દાખલ થતાના હાથે આવો મંઝર છે।
કછોલી આપણે હું રિક્ષાવાળો અગાટ લઈ જતો હતો, 200 રૂપિયા લીધા. એ ભાઈ મરોલીથી કછોલી આવવાના. હજુ આગળ લઈ જતો મેં કીધું આટલે જ ઉતારી દો તાકી કોઈ જગા બાકી નહીં રહી જાય કછોલીની એક્સપ્લોર કરવાની. તો માશાઅલ્લાહ આ છે કછોલી ગામ. 2100-2200ની વસ્તી બતાડે છે 2011ની વસ્તી ગણતરીના પ્રમાણે. જો વાવ, તિત્તર વેચાય છે. ઓ માશાઅલ્લાહ. જો કછોલીમાં આ બે ભાઈ હાથે આપણી મુલાકાત થઈ. હા, શું નામ ભાઈ? મારું નામ યુસુફ મંગેરા ડાભેલથી છે. યુસુફભાઈ મંગેરા ડાભેલથી. મારું નામ રેહાન મેમણ ડાભેલથી. રેહાન મેમણ ડાભેલથી. એ લોકો પાસે માશાઅલ્લાહ છે બાઇક જેવું બી, બટ એ લોકો ડાભેલના છે એટલે એ લોકો આપણને કછોલી નહીં બતાવી શકે. બાકી એ લોકો હાથે આપણે જોઈ લેતે. જઝાકલ્લા ભાઈ. હા, પટેલ વ્લોગ્સ. જો દોસ્તો માશાઅલ્લાહ આ છે ગામની ટાંકી. સો હવે આપણે ગામમાં અને ફરિયામાં એન્ટર થઈ રહેલા છે બિસ્મિલ્લાહ બોલીને. આ છે સિદાત મંઝિલ. માશાઅલ્લાહ. આ બીજી ટાંકી બી આવી ગઈ. આ છે દોસ્તો કછોલી ગામનું નાનું અને प्यारू तड़ाव ने अवे अब अपनी धड़कनों को संभाल के रखिए. हाजिर है कछोली गांव की खूबसूरत मस्जिद. जो दोस्तों तड़ावनी पाड़े कदाच मस्जिद उमर બહુ પ્યારી મસ્જિદ આટલેથી લાગે છે. ને કોમેન્ટ બોક્સમાં બી આપણને લોકોએ કીધેલું, વારંવાર કીધેલું કે કછોલી ગામની મસ્જિદનો બી વિડીયો બનાવો. તો ઇન્શાઅલ્લાહ આજે તે તમારા માટે આપણે બનાવી કાઢીએ. ઝોહરની નમાઝ આ મસ્જિદમાં અદા કરું આપણે, ને મસ્જિદને બી જોઉં ઇન્શાઅલ્લાહ. બહુ પ્યારી મસ્જિદ છે ને બિલકુલ તળાવની પાળ પર છે. આ મસ્જિદનો આહે પાહેનો હિસ્સો છે. જો માશાઅલ્લાહ શાંતિ છે ગામમાં. ખૂબસૂરત ગામ છે માશાઅલ્લાહ કછોલી. જે આપણી જેટલી આપણી એક્સાઇટમેન્ટ ઉતી એનાથી વધારે સારું ગામ ને સારું આટલે ફિલિંગ આવી રહેલી છે. જો બહુ પ્યારી લાગી મને મસ્જિદ. ખાસ કરીને જે બહારનો જે કલર ને જે ડિઝાઇન છે, જે એનું સ્ટ્રક્ચર છે, થોડું યુનિક, થોડું અલગ છે માશાઅલ્લાહ. એવું લાગતું હોય જાણે ઉઝબેકિસ્તાનની કોઈ મસ્જિદ હોય. હા, એવું મને ફીલ થઈ રહેલું છે. લાઈક સમરકંદ બુખારાની કોઈ મસ્જિદ હોય એવું. આ છે મસ્જિદે ઉમર. જો માશાઅલ્લાહ. ચાલીએ આપણે અંદરથી બી એની ઝિયારત કરીએ. બહુ પ્યારી મસ્જિદ છે. હું ઉતાવળો બની રહેલો છું અંદર જવા માટે. તો એન્ટર થઈ ગયા છે આપણે દોસ્તો મસ્જિદમાં. વાવ, આ સહન છે ખુલ્લું. તમે ગરમીમાં પસીનાથી શરાબોર થઈને આવ્યા હો ને આવી મસ્જિદ તમને દેખાઈ જાય તો તમારી બધી થકાન ઉતરી જાય. હર વસ્તુ આલા કિસ્મની વાપરેલી છે. બહુ સારી વાત છે. જો ખૂબસૂરત આ વઝુખાનું છે મસ્જિદનું. નાઇસ. અલગ અલગ રંગ ને અલગ અલગ વસ્તુઓ વાપરેલી છે. આ જુઓ, આ બાજુ વોશરૂમ છે. હર જગા અલગ ટાઇલ્સ છે, અલગ કલર છે. ને આ જે વસ્તુ છે કે તળાવના કિનારે છે. હથુરણની આપણી મસ્જિદ, હથુરણ
માં આપણે તમને મસ્જિદ બતાડેલી જે તળાવના કિનારે છે હથુરણ ગામમાં. તો આ બી સેમ એવું જ છે માશાઅલ્લાહ, તમે જોઈ શકો છો, ખૂબસૂરત છે. ને બીજું કોઈ કયું ગામ છે જે તમને ખબર હોય કે જ્યાં તળાવના કિનારે મસ્જિદ હોય તો તમે મને કોમેન્ટમાં બતાડજો. આ જુઓ મસ્જિદ, સુબહાન અલ્લાહ. આ મારા ખ્યાલથી ઇમામ સાહેબના ઘરો હે. ઇમામ સાહેબ એક કદાચ હથોડા ગામના છે. તો હવે જમાત ખાનું જોઈએ. માશાલ્લાહ પેસેજ જુઓ દોસ્તો, ને દરવાજો જુઓ માશાલ્લાહ. મસ્જિદ ઉમર રદિયલ્લાહુ તાલા અન. ઝોહરની નમાઝ થઈ ગયેલી છે તો આપણે એમ જ પડવી પડે. આવી રીતે ખુલે છે દરવાજો, સ્લાઇડર છે. માશાલ્લાહ, સુબહાન અલ્લાહ. આહે પાહેના ગામમાં અગર આવવાનું થાય તમારું યા કછોલી તો જરૂર આ મસ્જિદને ઝિયારત કરજો એકવાર. જો ખૂબસૂરત છે, બહુ પ્યારી મસ્જિદ છે માશાલ્લાહ. ને આ તળાવના કિનારે છે એની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. ને આ મેહરાબો મિંબર જુઓ માશાલ્લાહ. મતલબ એટલી પ્યારી હવાઓ ચાલી રહેલી છે કે એસીની જરૂરત નથી, પણ તો બી એસી લાગેલા છે માશાલ્લાહ. જોઈ શકો છો તમે. તો આપણે દુઆ કરીએ કે આવી પ્યારી મસ્જિદ બનાવવામાં જે લોકોએ બી માલ લગાવ્યો હોય, જે ટાઈપની મહેનત કરી હોય, કુરબાની આપી હોય, અલ્લાહ તાલા બહેતરીન બદલો આપે. મને પહેલી જ નજરમાં પ્યાર થઈ ગયો આ મસ્જિદથી. તો બહુ ખુશી થઈ જોઈને. કમાલ કર્યો કછોલીવાળાઓ તમને. અલ્લાહ તાલા તમને બહેતરીન બદલો આપે. તમે આ મસ્જિદને જે રીતે આબાદ કરેલી છે, જે રીતે એના પર ધ્યાન આપેલું છે, હું દુઆ કરું કે અલ્લાહ તાલા તમારા ઘરોને, તમારા કામને ને તમારી બધી વસ્તુઓને ખૂબ ખૂબ આબાદ કરે ને ખૂબ એમાં આફિયત મુકદ્દર ફરમાવે. બહુ પ્યારી ડિઝાઇન તમે જુઓ, મેં બી નહીં દેખાતી હોય. બહુ પ્યારું છે માશાલ્લાહ. ભાઈ એન્જિનિયર કોણ હતા, કોઈ બનાવેલી, કોઈ ડિઝાઇન કરેલી ને કોનો પ્લાન હતો, જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો કછોલીવાળા, ક્યાંથી આવેલા. ખૂબ. તો મને હું જરા મહેરાબમાં લઈ જાઉં. જો કમાલ છે. તો આવતી દોસ્તો કછોલી ગામની મસ્જિદ ઉમર, જેને જોવા માટે આપણે કાફી એક્સાઇટેડ હતા. ને માફ કરજો અગર થોડી વધારે ટાઈમ લઈ લીધો હોય તો, કેમ કે મને મસ્જિદ બહુ પ્યારી લાગી. તો મેં સોચ્યું કે એક એક વસ્તુ હું તમને બતાડી દેમ. મસ્જિદના પાસે જુઓ માશાલ્લાહ, ઘરો જુઓ, ઘરના બહાર ઝાડો જુઓ, ને કેવી પ્યારી હવાઓ ચાલી રહેલી છે એ જુઓ. તો આવતી કછોલી ગામની મસ્જિદ ઉમર. મસ્જિદ ઉમર પછી દોસ્તો હવે આપણે જોઉં કછોલી ગામની જુમ્મા મસ્જિદ. બે મસ્જિદ છે કછોલી ગામમાં, એક જુમ્મા મસ્જિદ છે, એક મસ્જિદ ઉમર આપણે જોઈ છે. આ જુમ્મા મસ્જિદ જૂની છે માશાલ્લાહ. ગામમાં જુમ્મા થાય છે ને સારી વાત એ છે કે એક જ જગા થતી છે. એવું નહીં કે બહુ સારી આપણે મસ્જિદ બનાવી કાઢી તો હવે બે જગા જુમ્મા ચાલુ કરી દે. સારી વાત છે, આખું ગામ એક જ જગા માશાલ્લાહ જુમ્મા પડે છે. ને તો આ છે કછોલી ગામની જુમ્મા મસ્જિદ. જો
આ છે દોસ્તો જુમ્મા મસ્જિદ ને આપણે બિસ્મિલ્લાહ બોલીને એન્ટર થાય. જુઓ માશાલ્લાહ ખુલ્લું સહન ને ખુલ્લામાં આવી બેઠક નો આપણા ગામોની જુમ્મા મસ્જિદ હાથે એક અતૂટ રિશ્તો છે માશાલ્લાહ. જુઓ આ છે ખૂબસૂરત ગામની ખૂબસૂરત જુમ્મા મસ્જિદ. વાવ. જુમ્મા મસ્જિદ કછોલી ને આટલે માશાલ્લાહ ક્લાસીસ છે, મક્તબ જે ચાલતો હે ગામનો તે આટલે ચાલતો હે. જુઓ માશાલ્લાહ એક હોલમાં તકરીબન 3 ક્લાસ છે. હવે આપણે મસ્જિદનું જમાતખાનું જોઈ લે. જુઓ માશાલ્લાહ આ છે કછોલીની જુમ્મા મસ્જિદનું જમાતખાનું. 4 સફ છે ખાલી, બટ જુમ્માના દિવસ બહારનો જે પેસેજ છે એ ભરાઈ જતો હે. નાનું ગામ છે તો એટલી મોટી મસ્જિદની જરૂરત નથી. જો ખૂબસૂરત મહેરાબ છે નાનો કમથો ના મિંબર. તો આવતી કછોલી ગામની જુમ્મા મસ્જિદ. જો આ ઉપર ચડવા માટે સીડી બી છે માશાઅલ્લાહ. ધાબા પર જવા માટે સીડી બી છે. આ આપણે કછોલી ગામની જુમ્મા મસ્જિદની છત પર છે. જો માશાઅલ્લાહ આ છે જુમ્મા મસ્જિદ ને પેલી છે ત્યાં મસ્જિદ ઉમર. પાસે પાસે જ છે મસ્જિદ. હા બહુ નાનું ગામ છે, કંઈ મોટું ગામ નથી. કદાચ ઉપર બી જવા હે મારા ખ્યાલથી, થોડો બીક બી લાગે છે. જુઓ ભાઈ આ બાજુ બી ગામ છે કછોલી ગામ. તમે જોયું છે કોઈ વાર કછોલી? તમે આવ્યા છો કછોલી? કોમેન્ટ બોક્સમાં મને જરૂર બતાડો. તો હવે આપણે કછોલી ગામની જુમ્મા મસ્જિદના મિનારા પર છીએ. તમે જોઈ શકો છો આટલેથી આખું કછોલી ગામ ને તે બાજુ બી કોઈ ગામ દેખાય છે. ખબર નહીં કયું ગામ હોય. એ ગામની 2 મસ્જિદના મિનારા બી દેખાય છે. કદાચ તરા જોવું જોઈએ મારા ખ્યાલથી. પાસે કયા કયા ગામ છે એ ગામની વાત કરીએ આપણે તો એક તો છે તરાજ, એક તરફ છે લાજપુર બી છે, કફલેતા બી કંઈ બહુ દૂર નથી, પાસે જ છે. તો માશાલ્લાહ ખૂબસૂરત માશાલ્લાહ પ્યારા પ્યારા ગામોથી આ ખૂબસૂરત ગામ ઘેરાયેલું છે. જુઓ આવો કોઈ દિવસ આ ઇલાકામાં ને આ ઇલાકાની ખૂબસૂરતીથી આટલેના લોકોની સાદગી ને એકવાર જુઓ. એ લોકોના પ્યાર મોહબ્બતને એ લોકો કેવી રીતે ઇસ્તકબાલ કરે એને એકવાર જરૂર તમે એક્સપિરિયન્સ કરો. હું બહુ ઇમ્પ્રેસ છું આ બાજુના લોકોથી માશાલ્લાહ. હા આ છે ભાઈ કછોલી ગામ. તો જુમ્મા મસ્જિદની આસપાસ આપણે બેનને પૂછ્યું કે આ કયો મહોલ્લો છે, કયું ફર્યું છે? તો એ લોકોએ કીધું નકદી મહોલ્લો છે. નકદી મહોલ્લો એ લોકોએ કીધું. હવે આપણને નહીં ખબર. જો માશાલ્લાહ કછોલી ગામની ઝિયારત કરો. કછોલી ગામમાં એક બીજી બી આપણી ઓળખાણ છે. તે એવી રીતે કે અમારી ખાલાના એક હજના ફ્રેન્ડ છે યુસુફભાઈ ભીખા કે ભીખુ, યુસુફ અંકલ.
તો મારી ખાલાના તાલ્લુકાતને લઈને માશાલ્લાહ મારી વાલિદાના બી તાલ્લુકાત છે, તો એ લોકોના ત્યાં આવવા જવાનું થયેલું છે. પહેલાં આપણું માશાલ્લાહ એમના જે સાહેબઝાદા છે સલીમભાઈ ભીખા, એ છે બાર્બોડોસમાં. જુઓ, હાય માશાલ્લાહ. તો એમના જે પોયરા છે યુસુફભાઈના પોયરા, યુસુફ અંકલના જે પોયરા છે સલીમભાઈ ભીખા, તો માશાલ્લાહ અમારા બાર્બોડોસમાં છે ને અલ્લાહ તાલાએ બહુ નવાઝેલા છે. પણ અસલ જે એમનો જિકર હું એટલા માટે કરું છું કે માશાલ્લાહ એવું સાંભળ્યું કે અડધા કછોલી ગામને એમણે ત્યાં બોલાવ્યા ને માશાલ્લાહ સપોર્ટ કર્યો ને ત્યાં સેટ કર્યા, કામ પર રખાવ્યા, એવું મેં સાંભળ્યું. સલીમભાઈ ભીખાએ જે બાર્બોડોસમાં છે એમાં અડધા કછોલી ગામને ત્યાં બોલાવ્યા. તો બહુ કમાલની વાત છે, બહુ પ્યારી વાત છે. આ એક વાત છે જેમાં આપણા લોકોએ ધ્યાન આપવું જોઈએ, આપણા ગામવાળાઓએ, કે ખાલી પોતે બહાર જઈને સેટ થઈ જવું કે એ બહુ કમાલની વાત નથી. અસલ કમાલ એ છે કે પોતે તો સેટ થાય જ, હાથે હાથે પોતાના ગામવાળાઓને, પોતાના ગામના છોકરાઓને જે બિચારા નહીં આવી શકતા હોય ને જે લોકોમાં ટેલેન્ટ હોય એ લોકોને જરૂર સપોર્ટ કરવો જોઈએ. જે રીતની બી જરૂરત હોય, ફાઇનાન્શિયલ સપોર્ટ હોય યા ત્યાં રાખવાનો સપોર્ટ હોય, જોબ શોધવામાં મદદ હોય, જે રીતની જરૂરત હોય એ રીતની મદદ કરવી જોઈએ. મને એવું લાગે કે આ એક કમી છે કે આપણો સપોર્ટ આપણે ઓછો કરીએ છીએ. નર્મદાની તે પારના ગામ યાની ભરૂચના ઇલાકાના જે લોકો છે એ લોકોથી આપણે આ એક વાત શીખવા જેવી છે. મારો પોતાની રાય એ છે કે માશાલ્લાહ અગર કેતે બહાર છો તમે તો પોતાના ગામવાળાઓને ને પોતાના સમાજના લોકોને ને હર મુસલમાન ભાઈને કોઈ બી રીતથી સપોર્ટ કરે. મારા પાનોલી ગામમાં મારા ધ્યાનમાં 3 છોકરા એવા છે માશાલ્લાહ જે લોકોએ આયલ્સની એક્ઝામમાં બહુ સારા નંબરથી કામયાબ થયેલા છે, બટ એ લોકો પોતાની સ્ટડી માટે આગળ નથી જઈ શકતા. એનું કારણ એ છે કે ફાઇનાન્શિયલ સપોર્ટ નથી યા પૈસે ટકે એ લોકો થોડા કમજોર પડી જાય છે. બટ એ લોકોમાં ટેલેન્ટ છે, એ લોકોએ એક્ઝામમાં બહુ સારા બેન્ડ ને બહુ સારા નંબર હાસિલ કરેલા છે. તો આ એક વાત છે, અગર તમારામાંથી કોઈ આ બાબતમાં મદદ કરવા ચાહતું હોય તો હું એ લોકોનો કોન્ટેક્ટ તમારા હાથે કરાવી દેવા ઇન્શાઅલ્લાહ. યુસુફ અંકલ ભીખાના ફરઝન સલીમ અંકલના સારા કામથી આપણને આ વાત યાદ આવી, તો એટલે આપણે તમારા સાંભળીને પેશ કરી દીધી. કછોલી ગામના માશાલ્લાહ સલીમભાઈ ને બધાથી સારો માણસ બી તે જ કહેવાય જે લોકોનો ફાયદો સોચે. નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ છે, ખૈરુન નાસ મન યનફઉન નાસ, કે લોકોમાં બધાથી બહેતર તે છે જેનાથી લોકોને ફાયદો પહોંચે. તો આપણે બી કોશિશ કરવી જોઈએ જેટલી આપણી હેસિયત હોય, જેટલી આપણી બિસાત હોય એ હિસાબે લોકોને ફાયદો પહોંચાડવાની આપણે ફિક્ર કરવી જોઈએ. दर्द दिल के वास्ते पैदा किया इंसान को, वरना ताअत के लिए कुछ कम न थे कर्रो बयां, वरना ताअत के लिए कुछ कम न थे कर्रो बयां. જો આ ખૂબસૂરત ગલીમાંથી હવે આપણે કદાચ એક મહોલ્લામાંથી બીજા મહોલ્લામાં જવું ને નાની કમથી ગલી છે, નાનો કમતો રસ્તો છે, પણ સારી વાત એ છે કે એમાં પણ બ્લોક લાગી ગયેલા છે. સો આ છે ભાઈ આપણું કછોલી. જો માશાઅલ્લાહ
હાફેજી હાઉસ. હાફેજી યા હાફેઝજી લોકો છે આટલે માશાઅલ્લાહ. હા એ મને તો કચોલી ગામની આ મસ્જિદ જ બહુ પસંદ આવી ને આખું ગામ બી બહુ પસંદ પડ્યું અલ્હમ્દુલિલ્લાહ. કબ્રસ્તાન થોડું દૂર છે, જો આપણે જવાનું થાય કે નહીં જવાનું થાય, પણ થોડું દૂર છે.